ઓલપાડના સાયણ ગામમાં ખાડીના પૂરના પાણી ઓસરવાનું શરૂ થતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। છેલ્લા 20 વર્ષમાં પહેલીવાર સાયણમાં આવેલા આ પૂર બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે સાયણ ગ્રામ પંચાયત સક્રિય થઈ છે। પંચાયત દ્વારા વિવિધ વિસ્તારોમાં 1500 કિલો જેટલા જંતુનાશક પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત પૂરના કારણે રસ્તાઓ પર જમા થઈ ગયેલા કચરા અને કાદો કીચડને જેસીબી મશીનની મદદથી દૂર કરવામાં આવ્યા છે। સાથે જ ગ્રામજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દવાઓનું વિતરણ પણ શરૂ કરી દેવાય છે, જેથી પૂર પછી ફેલાતી બીમારીઓ સામે સુરક્ષા મળી શકે। મોબાઈલ વાન છે ડોક્ટર સાથે તે કોઈને બી દવાનું કોઈ કાર્ય હશે તો તેમને એ માટે એક વાન ફરી રહી છે। બીજું, અમે જે સાયણ ગામની જેટલી ટાંકી છે તેની અંદર ક્લોરીન મિક્સ કરી પાણીની અંદર ક્લોરીન મિક્સ કરાવી આરોગ્યની સાથે એની બી અમે કરીએ છીએ। હવે અમે એ સાયણ ગામની અંદર જ્યાં બોરના પાણી છે ત્યાં અમે ક્લોરીનની ટીકરી પણ ઘરે ઘરે વેચવાના છે। આ બાબતે અમે ગંભીર છે અને સતત કામગીરી કરી રહ્યા છીએ।